હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એક આઈપીઓ કે જે આજે ખુલી ગયો છે એની ચર્ચા કરવાની છે. પણ આગળ વધીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ આઈપીઓની આપણે ચર્ચા કરીએ એ કોઈ એપ્લાય કરવાની ન કરવાની કે એવી કોઈ રેકમેન્ડેશન નથી. ફક્ત આપણે અભ્યાસના હેતુથી એની ચર્ચા કરીએ છીએ. એપ્લાય કરવું કે નહીં એ ડિસિઝન તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવું. તો આપણે જે આઈપીઓની ચર્ચા કરવાના છીએ છીએ મોબીક્વિક. લગભગ નામથી બધા પરિચિત હશે. તમારામાંથી ઘણા પણ મિત્રો એની સર્વિસીસનો પણ યુઝ કરતા હશે. મોબીક્વિક આમ જોવા જઈએ તો એક ડિજિટલ પેમેન્ટની સર્વિસીસ આપતી કંપનીમાં આવે છે. આ એક જાતનું ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે યુઝરને અને મર્ચન્ટને એકસાથે જોડે છે. એટલે તમારે કોઈ વેપારીને પેમેન્ટ કરવાનું થતું હોય તો એ પેમેન્ટ જે છે એને ફેસિલિટેટ કરે છે. એમાં એક પ્લેટફોર્મ તરીકે કંપની સર્વિસીસ આપે છે. તમે પણ મોબીક્વિકનો એપ જો યુઝ કર્યો હશે તો જોઈ શકશો કે પેમેન્ટ સર્વિસીસ જે છે એ મેઇન કંપનીનો બિઝનેસ છે. એના સિવાયની સર્વિસીસ જે છે એ પણ ઘણી બધી કંપની ઓફર કરે છે. બીજી કેટલીક સર્વિસીસ એવી છે કે તમને ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું પ્લેટફોર્મ આપે છે. તમે આ એપ ઉપરથી ગોલ્ડ ખરીદી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. કેટલીક ફિક્સ ડિપોઝિટ સારું રિટર્ન આપતી કંપનીના કહેવા પ્રમાણે તો લગભગ 12-14% જેવું રિટર્ન આપતું ઇન્વેસ્ટમેન્ટનો પણ પ્લાન છે. ભલે આપણે એનો ડિટેલમાં સ્ટડી નથી કર્યો, પણ આ બધી કંપનીની સર્વિસીસ છે. બીજી પણ એક બે ક્ષેત્રમાં છે કંપની, પણ મેઇનલી લોન માટેની લીડ્સ છે કે આ બધું ડિજિટલ પેમેન્ટ ધરાવતી કંપનીઓ જે કરતી હોય છે. અત્યારના સમયમાં આમ જોવા જઈએ તો નવું લેટેસ્ટ જમાનાનું ઈ કોમર્સ માટેની કંપની કહી શકાય, પણ ખાસ કરીને પેમેન્ટ સેક્ટરમાં છે. આ કંપનીનો બિઝનેસ છે. ઇસ્યુની સાઇઝ જે છે થોડી નાની છે કમ્પેરેટિવલી. અત્યારે જોવા જઈએ તો 11મી તારીખથી 13 તારીખની વચ્ચે 3 આઈપીઓ ચાલુ છે, જેમાંથી એક વિશાલ મેગામાર્ટ કે જેનો વિડીયો તમે જોઈ લીધો હશે. ન જોયો હોય તો ચેનલમાં આપેલો છે, ત્યાંથી જોઈ અને એનો સ્ટડી કરી લેવો. બીજો મોબીક્વિક છે અને ત્રીજો જે છે એ છે સાઈ ડાયગ્નોસ્ટિક કે જે ફાર્મા રિલેટેડ કંપની છે અને તેનો વિડીયો ટૂંક સમયમાં જ તમને મળી જશે. પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે અને ઇન્ટરેસ્ટ મને જે પ્રમાણે પડ્યો એ ક્રમમાં બનાવ્યા છે, એટલા માટે એ વિડીયો ત્રીજો આવશે. તો મોબીક્વિકનો આપણે બિઝનેસ જોઈ લીધો. બધો જ ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે કંપનીમાં જ પૈસા જવાના છે. કોઈ પ્રમોટર પોતાનો હિસ્સો સેલ કરતા નથી. આમ કંપની 2009થી કાર્યરત છે. હરિયાણા બેઝ કંપની છે. પ્રમોટરો પણ એ સાઈડના જ છે અને આખા ટૂંકમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ થોડું જાણીતો એપ કહી શકાય છે. કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો જેમ દરેક ડિજિટલ પેમેન્ટ એક આઈપીઓ હમણાં આવી ગયો છે એવી કંપની ઓલરેડી બજારમાં લિસ્ટેડ છે, એની જેમ જ આ કંપની પણ લોસ મેકિંગ કંપની છે. કંપનીના જે 3 વર્ષના રિઝલ્ટ છે એમાં છેલ્લું વર્ષ 2024 પૂરા થયેલાનું જે ઓડિટેડ રિઝલ્ટ છે એમાં થોડો ઘણો પ્રોફિટ બતાવે છે, પણ છેલ્લા થોડાક મહિનાઓમાં ફરીથી કંપની લોસ બતાવતી થઈ ગઈ છે. બાકી રેવન્યુમાં વધારો થાય છે, કંપનીની એસેટ્સમાં પણ વધારો દેખાય છે. મોસ્ટલી મિત્રો આ જે ડિજિટલ કંપનીઓ કે નવા યુગની કંપનીઓ છે એમનું ટાર્ગેટ એવો હોય છે કે પહેલાં ખૂબ મોટું એવું માર્કેટ કેપ્ચર કરવું. જેમ ઝોમેટો વખતે વાત થઈ હતી કે લોસ મેકિંગ કંપની છે, પણ છતાં એમના મેનેજમેન્ટે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારે જ્યારે પ્રોફિટેબલ થવું હશે ત્યારે અમને કોઈ વાર નહીં લાગે, પણ પહેલાં અમારે ભલે કદાચ લોસ થતો હોય પણ સબસ્ક્રાઈબર વધારવા છે. તો આ ટાઈપના બિઝનેસ જે છે એમાં આ જ રીતની બિઝનેસ પોલિસીથી ચાલતા હોય છે. આગળ જતાં મોબીક્વિકમાં શું થશે એની આપણને ખબર નથી, પણ તેમ છતાં આ ઇસ્યુ જે છે એનો રિસ્પોન્સ પ્રમાણમાં સારો કહી શકાય. એનું કારણ એ છે કે સાથે સાથે તમને અપડેટ પણ આપી દઉં કે વિશાલ મેગામાર્ટ આપણે ગઈકાલે વિડીયો જે રિલીઝ થયો હતો તમે બધાએ જોયો હશે. જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે એનું 30% કે 30થી ઉપર ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલતું હતું. એ એન્કર લિસ્ટ જે છે કાલે રાત્રે આવ્યું ત્યાર પછીથી ઘટી અને લગભગ 25%ની આજુબાજુ 25થી 20%ની આજુબાજુમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ છે, એટલે એનું પ્રીમિયમ ઘટ્યું છે. અને સામે આજે મોબીક્વિક જે છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કે જે પહેલાં લગભગ 27થી 30-32%ની આજુબાજુ હતું એ ઉછળીને અત્યારે 30-35-37% સુધી અને ઘણી વખત 42% સુધી પણ એમાં કામકાજ થયા છે, એટલે એનું પ્રીમિયમ વધ્યું છે. એનું જે કારણ જે છે એ એન્કર લિસ્ટ છે. તો મિત્રો એન્કર લિસ્ટ એટલે તમને ખબર હશે કે દરેક આઈપીઓની અંદર કેટલોક ભાગ કેટલાક ટકા
જે છે એ સારા ઇન્સ્ટિટ્યુશન્સ માટે અનામત રાખેલો હોય, જેમ રિટેલ માટેનો હિસ્સો હોય એવી રીતે ઇન્સ્ટિટ્યુશનલ માટેનો પણ હિસ્સો હોય છે. કોઈમાં 30%, 35%, 50% એ રીતે અલગ અલગ હોય છે. આગળ વધીએ પહેલાં ખાસ કહી દઉં કે વિશાલ મેગા માર્ટ જે છે એમાં રોકાણકારો રિટેલ ઇન્વેસ્ટરનો પોર્શન જે છે એ 35% છે, જ્યારે મોબીક્વિક જે છે એમાં ફક્ત 10% છે. અને વિશાલ મેગા માર્ટ જે છે એનો આઈપીઓ મોટી સાઇઝનો છે, એમાં ઓએફએસનું પ્રમાણ ઘણું છે, એટલે કે પ્રમોટરો પણ પોતાનો હિસ્સો વેચે છે, જ્યારે મોબીક્વિકમાં એનું કોઈ પ્રમાણ નથી અને રિટેલનો પણ હિસ્સો નાનો છે. એટલે એક તો નાનો ઇસ્યુ છે ને એમાં રિટેલનો કોટા જે છે 10%નો જ છે, 30-35%ને બદલે. એટલે ખૂબ નાનો આઈપીઓ કહી શકાય. અને બીજું કે એન્કર લિસ્ટની અંદર વિશાલ મેગા માર્ટના પણ એન્કર લિસ્ટની ચર્ચા કરી લઈએ કે જે મ્યુચ્યુઅલ ફંડ છે, એફઆઈઆઈ છે, એમના માટેનો જે અનામત રાખેલો હિસ્સો હોય એમાં વિશાલ મેગા માર્ટના લિસ્ટમાં લગભગ 44 જેટલા મ્યુચ્યુઅલ ફંડ જે છે એમણે એપ્લિકેશન કરી છે, જેમાં બધા મોટા નામો સારા આવી જાય છે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આદિત્ય બિરલા, નિપ્પોન, એચએસબીસી થી માંડી અને ઘણા બધા, એમ માની લો કે મોસ્ટ ઓફ બધા, કોટકથી માંડીને ઘણા બધા સારા મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ લિસ્ટમાં એમનું નામ છે. સામે એફઆઈઆઈ જે છે એમાં પણ ખૂબ સારા નામ છે, ગવર્મેન્ટ ઓફ સિંગાપુર ને પેન્શન ફંડ ને એ બધાનું લિસ્ટ પ્રમાણમાં ખૂબ સારું આવ્યું છે. પણ મોબીક્વિકનો જે છે એની અંદર પણ કહેવાય કે એની લિસ્ટ જે કહેવાય એ ખૂબ એમાં પણ સરસ છે. એમાં પણ ઘણા સારા મ્યુચ્યુઅલ ફંડ છે, વ્હાઇટ ઓકથી માંડીને. અને ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એમાં એપ્લિકેશનમાં મને સૌથી વધારે જે નામ સારું લાગ્યું, ગોલ્ડમેન સેક્સ, એનું નામ પણ છે. એટલે ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો જે છે એની બુક પ્રમાણમાં મોબીક્વિકની સારી આવી છે. એ ઉપરાંત એનો રિસ્પોન્સ જે છે એ ખૂબ સારો છે. આજના દિવસે વિશાલ મેગા માર્ટનું જે સબસ્ક્રિપ્શન છે એ ઠીક રહ્યું છે, જ્યારે મોબીક્વિક જે છે એનું સબસ્ક્રિપ્શન ખૂબ વધારે છે. જો કે નાનો આઈપીઓ છે એટલે એ અનેક ગણું બતાવે. બાકીના બધા પોર્શન જે છે ઇન્સ્ટિટ્યુશન્સના છે કે રિટેલના છે એ 4-4, 5-5 ગણા ભરાઈ ગયા હોય એવું બની શકે, જ્યારે વિશાલ મેગા માર્ટમાં હજી કેટલાક પોર્શન જે છે 1 ગણા પણ પૂરા નથી થયા. એમાં પણ સબસ્ક્રિપ્શનનો કોઈ પ્રશ્ન નથી. અને બીજું વસ્તુ એ થશે કે મોબીક્વિક જે છે એનો ઇસ્યુ જ ઓલરેડી નાનો છે, એટલે એલોટમેન્ટના ચાન્સીસ પણ એ પ્રમાણે ઓછા રહેશે, જ્યારે વિશાલ મેગા માર્ટમાં વધારે રહેશે. ભલે એનું પ્રીમિયમ ઘટ્યું છે પણ તેમ છતાં હજી 20%થી નીચે તો નથી. એટલે કદાચ એ બજાર થોડી ઘણી વીક થાય તો પણ પ્રાઇસ કરતાં ઓછા ભાવે લિસ્ટિંગ થાય એવું અત્યારના તબક્કે દેખાતું નથી. પછી તો થવા માટે તો બધું જ થઈ શકે છે બજારમાં. આપણે બધી તૈયારી રાખવી જોઈએ, કારણ કે જોખમ પણ સાથે રહેલું જ હોય છે. તો મોબીક્વિકના ઇસ્યુ જે છે એની આ વાતચીત થઈ. 13મી તારીખ છેલ્લી છે. બાકીની કોઈ પણ ડિટેલ્સ રહી નથી જતી. લગભગ બધા પેરામીટર્સ છે કે બધી વસ્તુ ચેક થઈ ગઈ છે. અને પર્સનલી મારું પોતાનું ડિસિઝન બંને આઈપીઓમાં જેટલા એકાઉન્ટ્સ અવેલેબલ છે એમાં એપ્લાય કરવા માટેનું છે. ત્રીજો ઇસ્યુ છે એના માટે હજી વિચારણા ચાલે છે, પણ જોઈએ આગળ જતાં એની પણ અપડેટ તમને મળી જશે. અને ગ્રે માર્કેટના પ્રીમિયમની વાત કરીએ તો ફક્ત એક અંદાજ હોય છે મિત્રો. એમાં કોઈ જેને કહેવાય કે પરફેક્શન નથી હોતું કે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને જ આપણે આઈપીઓનો વિચાર કરીએ, કે એ ખાલી એક અંદાજ હોય છે. અને ગ્રે માર્કેટના કામકાજ પણ તમને ખબર છે એ રીતે બહુ અમુક જ જગ્યાઓની બજારોમાં થતા હોય છે. દાખલા તરીકે અત્યારે મોબીક્વિકના ગ્રે માર્કેટમાં ઉછાળો આવ્યો છે, પણ મારે મોબીક્વિકનો આઈપીઓનો અત્યારે વેચવું હોય તો મારા સેન્ટરમાં કે લગભગ તમારા ધ્યાનમાં ક્યાંય કોઈ જગ્યાએ આવે તો મને જાણ કરજો. મારા બ્રોકરથી માંડીને કોઈ જગ્યાએ અત્યારે એ એપ્લિકેશન્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે કામ થતું હોય એવું મને નથી લાગતું. પણ એક અંદાજ હોય છે જેના ઉપરથી આપણે વિચાર કરી શકીએ કે આ આઈપીઓમાં આગળ જતાં કેવું રહેશે, એના સબસ્ક્રિપ્શન ઉપરથી કેટલો એનું લિસ્ટિંગ થશે, એનો થોડો ઘણો અંદાજ માંડી શકાય. બાકી તો ખરેખર તો એ દિવસે જ ખબર પડે. ફરી એક વખત કહી દઉં કે અહીંયા કોઈ પણ એપ્લાય કરવા કે ન કરવાની કોઈ પણ સલાહ નથી. એ નિર્ણય તમે તમારી જાતે લેશો. તમે શું નિર્ણય લો છો એ કોમેન્ટમાં અવશ્ય લખશો. બીજી પણ કોઈ પણ બાબતની ક્વેરી હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. આ વિડીયોને બને તેટલો શેર કરો. સબસ્ક્રાઈબ કરવા માટે દરેકને નમ્ર અપીલ છે. જય હિન્દ.